નમસ્કાર મિત્રો, આજના સૌથી અગત્યના સૌથી મોટા તમામ મિત્રો માટે સૌથી અગત્યના સમાચાર પેટ્રોલ ડીઝલને લઈને ફરી એકવાર મોટો નિર્ણય આવ્યો છે। તમામ ગુજરાતી મિત્રો અને ભારતના તમામ લોકો માટે કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ ડીઝલને લઈને મોટી જાહેરાત કરી નાખી છે। આજના વિડીયોની અંદર જાણવાના છે હેલ્થ ઇન્સ્યોરન્સ, જેણે હેલ્થનો ઇન્સ્યોરન્સ લીધો હોય એના માટે એક મોટા સમાચાર આવી ગયા છે। તો આ બાજુ આધાર કાર્ડમાં હવે તમારે જો KYC કરવું છે તો નવો ફેરફાર થઈ ગયો છે। તમામ મિત્રો જાણી લેજો, આધાર કાર્ડમાં નવો ફેરફાર છે। તો પેન્શન ધારકો મોટી ખુશખબર આવી ગઈ છે। પેન્શન ધારકોની મોટી જીત થઈ ગઈ છે। શું જીત થઈ છે એના વિશે પણ જાણીશું। જમીન વેચાણમાં હવે એક નવો નિયમ આવી ગયો છે। હવે એક ફાયદો, તાત્કાલિક તમારી જમીન વેચાઈ જશે। ભૂપેન્દ્ર પટેલે મોટો નિર્ણય કર્યો છે। આ બાજુ ભૂપેન્દ્ર પટેલે આખા ગુજરાતીઓ માટે અનોખી પહેલ શરૂ કરી છે। ગુજરાતી મિત્રો જોઈ લેજો, હવે તમારે કચેરીના ધક્કા ખાવા પડશે નહીં। તો રેશન કાર્ડ ધારકો માટે પણ એક ગુડ ન્યૂઝ આવી ગઈ છે। આ વખતે આ મહિનાનું રેશન 3 ગણું આપવામાં આવશે। 3 ગણું રાશન મળવાનું છે, એના વિશે જાણીશું। તો LPG ગ્રાહકો LPG સિલિન્ડરને લઈને આ સૌથી મોટા સમાચાર। જો સબસિડી જોતી હોય તો ફરજિયાત હવે કરવું જ પડશે। સૌથી મોટા સમાચાર ખેડૂત મિત્રો માટે પણ આવવાના છે, વસ્તી ગણતરી માટે પણ, અને વિધવા સહાય યોજનામાં પણ એક ફેરફાર થઈ ગયો છે। આ બધા સમાચાર જાણીશું, પણ એ પહેલાં જે મિત્રો નવા હોય આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો। તો સૌથી પહેલાં જ મિત્રો આપણે પેટ્રોલ ડીઝલને લઈને એક ફેરફાર થઈ ગયો છે એના વિશે જાણી લઈએ। કેન્દ્ર સરકાર દ્વારા એક મોટી જાહેરાત કરી નાખવામાં આવી છે। જ્યાં મિત્રો ગઈકાલે કેન્દ્ર સરકાર દ્વારા એક જાહેરાત કરી છે કે ડીઝલ ઉપર હવે નિકાસ ડ્યુટી 21 રૂપિયા, ₹21.5 પ્રતિ લીટર જે હતી એને વધારીને હવે સીધી ₹55 કરી નાખવામાં આવી છે। જ્યાં મિત્રો ₹21.5 જે એક્સાઇઝ ડ્યુટી હતી એને સીધી વધારીને ₹55 પ્રતિ લીટર કરી છે। અને એ સિવાય ડીઝલ ઉપરની વાત કરીએ, જે હાઈ સ્પીડ ડીઝલ આવે છે એની નિકાસ ડ્યુટી, એના સેસ પણ વધારી દીધા છે। એની એક્સાઇઝ ડ્યુટીમાં પણ ₹24 પ્રતિ લીટર કરી નાખવામાં આવી છે। જ્યારે રોડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ₹36નો સેસ લગાવી દેવામાં આવ્યો છે। તો મિત્રો આ સેસ નિકાસ માટે વધારવામાં આવ્યો છે। એટલે કે મિત્રો આપણે એક દેશમાંથી બીજા દેશની અંદર જે નિકાસ કરવામાં આવે છે ત્યારે જે એક્સાઇઝ ડ્યુટી લગાવવામાં આવે છે એ એક્સાઇઝ ડ્યુટી વધારી દેવામાં આવી છે। આનાથી આપણને ફાયદો થશે કે નહીં એ જણાવું એની પહેલાં જણાવી દઉં કે જે લોકો આપણા દેશમાંથી બીજા દેશમાં પેટ્રોલ ડીઝલ મોકલે છે એને નુકસાન જવાનું છે, એને હવે ફાયદો થવાનો નથી। એને જે નફો મળતો હતો એ નફો હવે મળવાનો નથી, કારણ કે બીજા દેશમાં મોકલશે તો એક્સાઇઝ ડ્યુટી વધારી દીધી છે, એટલે એટલો બધો નફો એને મળવાનો નથી। અને એને જ કારણે એ લોકો બીજા દેશમાં મોકલવાનું બંધ કરી દેશે, એટલે કે ઓછું મોકલશે, અને એને કારણે આપણા દેશનો સ્ટોક જળવાય રહેશે। એટલે ડીલરોને તો ફાયદો નથી, પણ આપણને ફાયદો થશે, કારણ કે આપણા દેશમાં પૂરતો સ્ટોક જળવાઈ રહેશે। કેન્દ્ર સરકારે એટલે જ જાહેરાત કરી છે કે આપણા દેશમાં પૂરતો સ્ટોક જળવાઈ રહે, અને આ જે લોકો ડીલર છે બીજા દેશમાં નફો કમાવા માટે મોકલે છે એ બંધ કરી દે, એને કારણે એક્સાઇઝ ડ્યુટી વધારી છે। અને આની સાથે સાથે વિમાનની અંદર ટિકિટના ભાવ વધી શકે એને લઈને મોટા સમાચાર। ATF ઉપર ATFની જે ડ્યુટી છે એ ₹29.5 પ્રતિ લીટર હતી, એને વધારીને ₹42 પ્રતિ લીટર કરવામાં
આવી છે। અને મિત્રો જણાવી દઉં કે આ નવા દર તાત્કાલિક ધોરણે અમલમાં લાગુ કરવામાં આવશે। તો પેટ્રોલ ડીઝલ અને એટીએફ ઉપર આ બંનેની ડ્યુટી વધારી દીધી છે। મિત્રો એ જણાવી દઉં કે આ નિકાસ માટેની ડ્યુટી છે, એટલે આપણને ફાયદો થવાનો છે। ત્યાર પછીના મિત્રો સમાચાર, જો તમે હેલ્થ વીમો લીધો હોય તો હવે આવનારા સમયમાં ફાયદો થશે। જે ડૉક્ટરો તમને લૂંટીને જતા હતા, હવે તમને લૂંટી શકશે નહીં, કારણ કે વીમા નિયામક જે આખું મંડળ છે, જેને આપણે IRDAI કહીએ છીએ, આ IRDAI દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે, સૂચનો આપવામાં આવી છે કે હવે પોલિસી ધારકોની જે તકલીફો હશે એને દૂર કરવા માટે એક સબ કમિટીની રચના કરવામાં આવી છે। આ કમિટીનું કાર્ય એ હશે કે જે દવાખાનાઓ ખોટી રીતના મોંઘા ભાવે લઈ જતા હોય છે, તમારી પાસે વીમો ભાળીને ચાર્જ બધા વધારી દેતા હોય છે, એ બધાને હવે પાડવા માટે આ કમિટીની રચના કરવામાં આવી છે। જો તમારી પાસે ઇન્સ્યોરન્સ હોય તો ડૉક્ટરો એ જ રૂમનું ભાડું અને એ જ સર્જરીનો ખર્ચ વધારી દેતા હોય છે, વીમો ભાળીને ખર્ચ બધો વધારી દેતા હોય છે। એ બધાને ઉપર હવે તાત્કાલિક એક્શન લેવામાં આવશે। સૌથી મોટા સમાચાર છે, IRDAI કંપનીએ કહી દીધું છે કે હવે કોઈ ડૉક્ટર મનમાની કરી શકશે નહીં અને હેલ્થ ઇન્સ્યોરન્સને પારદર્શક બનાવવામાં આવશે। સૌથી મોટા સમાચાર, તમામ લોકો કે જેણે હેલ્થ વીમો લીધો છે એને આવનારા સમયમાં ફાયદો થવાનો છે। આ બાજુ મિત્રો આધાર કાર્ડને લઈને નવો ફેરફાર થઈ ગયો છે। હવે આધાર કાર્ડમાં eKYC કરવાની એક નવી પ્રક્રિયા, નવી સુવિધા UIDAI દ્વારા બહાર પાડવામાં આવી છે। હવે મિત્રો એક ઓફલાઈન KYC કરવાની નવી સુવિધા શરૂ કરી છે અને આ ઓફલાઈન KYCમાં તમારે એક પણ જાતના ડોક્યુમેન્ટ આપવાની જરૂર નથી। ભલે ઓફલાઈન હોય પણ ડોક્યુમેન્ટ તમારે દેવાના નથી। સંપૂર્ણ પ્રક્રિયા પેપરલેસ રહેવાની છે। તમારે કોઈ પણ આધાર કાર્ડની કે કોઈ પણ ઝેરોક્સ ફિઝિકલ દેવાની જરૂર પડવાની નથી। એના બદલે હવે કાં તો QR કોડના માધ્યમથી કાં તો તમારી પાસે ડિજિટલ આધાર કાર્ડ ફોનમાં હોય એના દ્વારા જ આ તમામ KYC કરવામાં આવશે। આ સિસ્ટમમાં યુઝર નક્કી કરશે કે તમારે કઈ વિગતો આપવી। તમારે આધાર કાર્ડ ન દેખાડવું હોય, મોબાઈલમાં પણ આધાર કાર્ડ નથી દેખાડવું, તો QR કોડના માધ્યમથી પણ તમે આ પ્રક્રિયા કરી શકશો। અને બીજી ખાસ વાત છે કે આ પ્રક્રિયામાં તમારે ફિંગરપ્રિન્ટ એટલે કે અંગૂઠો આપવાની પણ કોઈ જરૂર નથી અને તમારી આંખોને સ્કેન કરાવવાની પણ કોઈ જરૂર પડવાની નથી। એટલે એક નવી પ્રકારની એક ઓફલાઈન પ્રક્રિયા શરૂ થશે। આ ઓફલાઈન પ્રક્રિયામાં તમારે કોઈ ઓફલાઈન જેવું કામ કરવાનું જ નથી અંગૂઠો આપવાનો, નથી આંખને સ્કેન કરવાની કે નથી કોઈ પણ પ્રકારની ઝેરોક્સ આપવાની। આ પ્રકારની એક નવી સુવિધા UIDAI દ્વારા શરૂ કરવામાં આવી છે। તો સૌથી મોટા ફેરફાર આધાર કાર્ડ ધારકો માટે રહેવાના છે। તો બીજી બાજુ એક મોટા સમાચાર, પેન્શન ધારકોની હવે જીત થઈ ગઈ છે। જ્યાં મિત્રો સુપ્રીમ કોર્ટે હવે સરકારને તતડાવી નાખી છે અને પેન્શન ધારકોની જીત થઈ ગઈ છે। સુપ્રીમ કોર્ટે મોંઘવારી ભથ્થાને લઈને, મોંઘવારી રાહતને લઈને એક મોટો ચુકાદો આપ્યો છે। રાજ્ય સરકારને પેન્શન ધારકોને આપવામાં આવતી મોંઘવારી દર એ કર્મચારીઓના મોંઘવારી ભથ્થાથી ઓછો રહી શકે નહીં। એટલે જે હાલ કર્મચારી હોય એને જેટલું મોંઘવારી ભથ્થું મળતું હોય એટલું જ મોંઘવારી ભથ્થું જે લોકો નિવૃત્ત થઈ ગયા છે એમને પણ મળવું જોઈએ। કર્મચારીને જેટલો લાભ મળે એટલો જ નિવૃત્ત વ્યક્તિને એટલે કે પેન્શન ધારકોને પણ મળવો જોઈએ। હાલ મિત્રો મોંઘવારી વધી રહી છે। મોંઘવારી વધે તો કર્મચારીઓને જે અફેક્ટ પડતી હોય
એ જ અફેક્ટ નિવૃત્ત કર્મચારીઓને પણ પડતી હોય છે. એટલે કર્મચારીઓના જો તમે મોંઘવારી ભથ્થા વધારતા હોય તો નિવૃત્ત કર્મચારી જે પેન્શન ધારકો છે એમના પણ ભથ્થા વધવા જોઈએ. તો સુપ્રીમ કોર્ટે સરકારને બરોબરની તતડાવી નાખી છે. પેન્શન ધારકોની જીત થઈ ગઈ છે. ત્યાર પછીના મિત્રો મોટા સમાચાર, જમીન વેચાણને લઈને એક નવા સુધારા આવી ગયા છે. હવે જો તમારે જમીન વેચવી હોય તો તાત્કાલિક ધોરણે વેચી શકશો. પહેલાં જે મિત્રો 30 દિવસના સમય લાગતા હતા, મહિનાના સમય લાગતા હતા, એ જ જમીન હવે તાત્કાલિક ધોરણે તમે વેચી શકશો. ગુજરાત સરકારે જાહેરાત કરી છે એ નવા સુધારા પ્રમાણે તમારી જમીનમાં કોઈ પણ પ્રકારનો વાંધો ન હોય, એમાં રેકોર્ડ બધા બરાબર હોય, 7/12ના દાખલામાં જેના નામ હોય બધાએ તમારા દસ્તાવેજમાં સહી કરેલી હોય, તો પછી એ જ દસ્તાવેજ તમે તાત્કાલિક ધોરણે વેચી શકશો. એમાં કોઈ પણ પ્રકારનો વિલંબ કરવામાં આવશે નહીં. એમાં જે 135D કલમ લાગુ પડતી હોય એ કલમ જ લાગુ થશે નહીં. પણ જો કદાચ કોઈ તમારો વાંધો છે, 7/12માં દેખાતા જેના નામ હોય અને બધાએ સહી ન કરી હોય, આવો કિસ્સો હોય, વેચાણ તમારું પાવર ઓફ એટર્ની દ્વારા કર્યો હોય, આવો કોઈ કિસ્સો હોય, કે પછી ઘણા વર્ષોથી રેકોર્ડની અંદર કોઈ ફેરફાર તમે કર્યો હોય, તો આવા કિસ્સાની અંદર 135D કલમ લાગુ કરવામાં આવશે. પણ અત્યાર સુધી 135D કલમમાં 30 દિવસની રાહ તો તમારે જોવી જ પડતી હતી, પણ હવે એને ઘટાડીને ખાલી 7 દિવસ કરી નાખવામાં આવ્યા છે. ખાલી 7 દિવસમાં તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે અને તમે પછી જમીન વેચી શકશો. પણ આ 7 દિવસમાં તમારે કામ કરવું પડશે. તમારે જરૂરી આધાર પુરાવા રજૂ કરવા પડશે. એ આધાર પુરાવા રજૂ કરી નાખશો એટલે 7 દિવસમાં પછી જમીન તમે વેચી શકશો. એટલે અત્યાર સુધી જે 30 દિવસનો સમય લાગતો હતો એ સમય હવે લાગવાનો નથી. તાત્કાલિક તમે જમીન વેચી શકશો. ભૂપેન્દ્ર પટેલની એક નવી જાહેરાત, એક નવો સુધારો થઈ ગયો છે. આ સુધારો ખેડૂતો માટે, ખેડૂતોની ખેતીની જમીન હોય કે પછી દુકાન, ફ્લેટ કે તમારા મકાનનો પ્લોટ હોય, બધા જમીનને લાગુ પડવાનો છે. તો મોટો ફેરફાર તમામ ગુજરાતીઓ માટે. બીજો એક ફેરફાર ગુજરાત સરકારે કરી નાખ્યો છે. તમામ ગુજરાતીઓ માટે એક અનોખી પહેલ રજૂ કરી છે. હવે ગુજરાતી મિત્રો તમારે કચેરીના ધક્કા ખાવાની જરૂર નથી. 20 જેટલી જે જરૂરી સેવાઓ છે હવે તમારા મોબાઈલની અંદર જ થઈ જવાની છે. જ્યાં મિત્રો આવકનો દાખલો, જાતિનો દાખલો, રેશન કાર્ડમાં કોઈ સુધારો કરાવવો હોય, આ બધી સેવાઓ જે અત્યંત જરૂરી હોય છે, આના માટે તમારે વારંવાર કચેરીના ધક્કા ખાવા પડતા હોય, આ સુવિધા હવે તમારા મોબાઈલની અંદર શરૂ થઈ ગઈ છે. ડિજિટલ રીતના તમે કરી શકશો. ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગુજરાત સરકાર દ્વારા અનોખી પહેલ શરૂ કરી નાખવામાં આવી છે. તો સૌથી મોટો ફેરફાર હતો ને હવે આવી ગયા તમામ રાશન કાર્ડ ધારકો માટે ઇમ્પોર્ટન્ટ સમાચાર. આ મહિનો એટલે કે મિત્રો આ એપ્રિલ મહિનાની અંદર રાશન કાર્ડ ધારકોને 3 ગણું રાશન આપવામાં આવશે. જ્યાં મિત્રો હું નથી કહેતો, કેન્દ્ર સરકારે ટ્વિટર ઉપર જાહેરાત કરી નાખી છે. ટ્વિટર ઉપર પોસ્ટ કરીને લખ્યું છે કે આ એપ્રિલ મહિનાની અંદર રેશન કાર્ડ ધારકોને 3 ગણું રાશન એટલે કે 3 મહિનાનું રાશન એક સાથે આપી દેવામાં આવશે. એમાં એપ્રિલ મહિનાનું રાશન, મે મહિનાનું રાશન અને જૂન મહિના સુધીનું રાશન એક જ વારમાં આપી દેવામાં આવશે. તો રાશન કાર્ડ ધારકોને દર મહિને લાઈનમાં હવે ઊભું રહેવું નહીં પડે. આ મહિનાની અંદર 3 મહિનાનું રાશન એક સાથે જ આપી દેવામાં
આવશે। તો મિત્રો એલપીજીને લઈને પણ સમાચાર સાંભળી લ્યો। એલપીજીમાં હવે કેવાયસી કરવું ફરજિયાત છે। જો તમારે સબસિડી જોતી હોય, જેને સબસિડી આવતી હોય તો કેવાયસી કરજો, નકર સબસિડી મળવાની નથી। જ્યાં મિત્રો નવો ફેરફાર થઈ ગયો છે કે જે ઉજ્જવલા ધારકો, ખાસ કરીને ઉજ્જવલા ધારકોને અત્યારે સબસિડી મળે છે, તે તમામ ઉજ્જવલા ધારકો કેવાયસી તમારે ફરજિયાત કરાવવું પડશે, તો જ તમને સબસિડી આપવામાં આવશે। આ સૌથી મોટી જાહેરાત થઈ ગઈ છે। હવે આપણે ખેડૂતો માટે પણ સમાચાર લઈ લઈએ તો ખેડૂત મિત્રો, અનાજની ખરીદી માટે ટેકાના ભાવ જાહેર થઈ ગયા, જેમાં બાજરી, જુવાર અને મકાઈ આ ત્રણેય પાકોના ટેકાના ભાવ શરૂ થઈ ગયા છે। આ વખતે જાહેરાત એ છે કે 300 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એમાં બોનસ પણ આપવામાં આવશે। જો કે અગાઉ પણ આપવામાં આવતું હતું, આ વખતે પણ આપવામાં આવશે। નોંધણી તમારે કરાવી હોય તો 30 તારીખ છેલ્લી છે, 30 એપ્રિલ સુધી તમે નોંધણી કરાવી શકશો, તો વહેલાસર કરાવી લેજો। ક્યારથી ખરીદી શરૂ થાય તો મે મહિનો એટલે કે 5મા મહિનાની 1લી તારીખથી ખરીદ પ્રક્રિયા શરૂ થવાની છે। તો જે ખેડૂત મિત્રોએ માલ વેચવો હોય તો 30 એપ્રિલ સુધીમાં નોંધણી કરવી ફરજિયાત છે। આ બાજુ ગુજરાત સરકાર દ્વારા વસ્તી ગણતરી થવાની હતી, જો કે આ જાહેરાત કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી હતી। કેન્દ્ર સરકારે કીધું હતું કે આખા દેશમાં વસ્તી ગણતરી શરૂ કરવામાં આવે, પણ હવે ગુજરાત સરકારે ના પાડી દીધી છે કે અમે વસ્તી ગણતરી કરશું નહીં। કેમ તો મિત્રો, હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવવાની છે। આ ચૂંટણીને કારણે હાલ પૂરતી વસ્તી ગણતરી મોકૂફ રાખવામાં આવી છે। નહીં તો મિત્રો 5 એપ્રિલથી જ વસ્તી ગણતરી શરૂ થઈ જવાની હતી, પણ હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવવાની છે એટલે વસ્તી ગણતરીને મોકૂફ રાખી દીધી છે। કેન્દ્ર સરકારને કહી દીધું છે કે અમે અત્યારે વસ્તી ગણતરી કરશું નહીં। હાલ મિત્રો દેશના અનેક રાજ્યોમાં શરૂ થઈ ગયું છે, પણ આપણા ગુજરાતની અંદર મોકૂફ રાખી દેવામાં આવ્યું છે। તો મિત્રો આ બાજુ વિધવા સહાયને લઈને એક મોટો ફેરફાર થઈ ગયો છે। ઘણા સમયથી જાહેરાત આવી ગઈ છે, પણ જે લોકોને હજી ખબર નથી એ તમામ બહેનોને કહી દઉં કે વિધવા સહાય યોજનામાં એક ફેરફાર થયો છે। એ ફેરફારની અંદર જો તમારું ખાતું પોસ્ટ ઓફિસની અંદર હોય અને ચોપડીવાળું ખાતું હોય તો પછી એ ખાતાને તમારે ટ્રાન્સફર કરીને પોસ્ટ પેમેન્ટ બેંકની અંદર ફેરવવાનું રહેશે। ચોપડીવાળું ખાતું હોય, તમારી પાસે કોઈ એટીએમ કાર્ડ ન હોય તો એને તમારે પોસ્ટ પેમેન્ટ બેંકમાં ફેરવવાનું છે। આ માટે તમારે પોસ્ટ ઓફિસમાં જ જવાનું છે, ત્યાં તમારે કહેવાનું કે મારે પોસ્ટ પેમેન્ટ બેંકમાં ખાતું ફેરવવું છે, તો તમને ફેરવી દેવામાં આવશે। કારણ કે મિત્રો હવે જે પૈસા આવશે એ પોસ્ટ પેમેન્ટ બેંકવાળા ખાતામાં આવશે, એટલે કે જેની પાસે એટીએમવાળું જે ખાતું હોય એની અંદર આપવામાં આવશે। પોસ્ટ ઓફિસ સિવાય બાકીની જેટલી બહેનો કે જે અલગ અલગ બેંકની અંદર ખાતું હોય, ધારો કે એસબીઆઈ બેંકમાં હોય, બેંક ઓફ બરોડામાં કે પછી કોઈ પણ પ્રાઇવેટ બેંકમાં ખાતું છે, તો એમને કોઈ ફેરફાર કરવાનો નથી, એમના માટે કોઈ સમાચાર નથી। તો તમામ બહેનોને પણ વહેલાસર ફટાફટ મોકલી દેજો। આ હતા મિત્રો આજના મુખ્ય સમાચાર। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, અને તમારા જેટલા પણ વોટ્સએપ ગ્રુપમાં ભાઈબંધ હોય, ફેસબુક ગ્રુપમાં મિત્રો હોય, બધાને આ વિડીયો ફટાફટ મોકલી દેજો। આજ માટે વિદાય લઈએ છીએ, ફરી મળીશું આવતા વિડીયોમાં। જય જવાન, જય કિસાન।